નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઓક્ટોબર મહિનાની શરૂઆતથી તેના અંત સુધી ઘણા વર્ત તહેવારો અને વિશેષ દિવસની લાંબી કતાર લાગે છે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં 3 દિવસની રજા હતી, જ્યારે બીજા સપ્તાહમાં પણ સતત કેટલાક દિવસ સુધી જાહેર રજા હોય છે। જો તમે ક્યાંય ફરવા જવા માંગો છો અથવા ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે 10 થી 14ની વચ્ચે ફરવાનો પ્લાન કરી શકો છો। વાસ્તવમાં શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંક સતત 5 દિવસ સુધી બંધ રહેવાની છે। ઓક્ટોબરના બીજા સપ્તાહમાં 5 દિવસની રજા રહેશે। ચાલો જાણીએ કે કયા કારણસર સરકારી રજા રહેશે। 10 ઓક્ટોબરને ગુરુવાર મહાસપ્તમી નિમિત્તે રજા રહેશે। આ અવસર પર ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંકો બંધ રહેશે। કેટલીક કંપનીઓમાં મહાસપ્તમીની ત્યારે દિવસે રજા હોતી નથી। જો કે 12 ઓક્ટોબર શનિવારના રોજ દુર્ગા પૂજા અને દશેરા નિમિત્તે શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંક બંધ રહેશે। 13 ઓક્ટોબર રવિવારના રોજ ત્યારે સાપ્તાહિક રજાને કારણે દેશભરની શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંકો બંધ રહેશે। દિવાળીના સંબંધિત તહેવારને કારણે કેટલાક રાજ્યોમાં 29 અને 30 ઓક્ટોબર રજા રહેશે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।